રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત છે। નજીવી બાબતે માથાકૂટમાં ચાની હોટેલ પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો। આકાશવાણી ચોક નજીક આવેલી નકડંગ ચાની હોટેલ પરની આ ઘટના છે। જયદેવ રામાવત અને ચિરાગ બાવજી વચ્ચે માથાકૂટ થઈ હતી। પાન મસાલા ખાવાના ₹100 બાબતે માથાકૂટ થઈ અને અન્ય બે અજાણ્યા શખ્સોએ હોટેલ સળગાવવાનો પ્રયાસ કર્યો। બોટલમાં જ્વલનશીલ પદાર્થ ભરીને હોટેલ પર હુમલો કર્યો। જ્વલનશીલ પદાર્થ ફેંકતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો। સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। આ ઘટનાને લઈ પોલીસે 4 શખ્સ સામે ગુનો નોંધ્યો છે। આકાશવાણી ચોકમાં 2 દિવસમાં બીજી મારામારીની ઘટના સામે આવી છે। રાજકોટ શહેરમાં જાણે લુફાએ જાણે બાનમાં લીધી હોય તેવી એક બાદ એક ઘટના સામે આવી રહી છે। યુનિવર્સિટી રોડ ઉપર ઠાકરધણી હોટલમાં જે રીતના 15 શખ્સો સામે ફરિયાદ દાખલ થઈ છે સુલે શાંતિ ભંગની, તેની બાદ જ રાત્રિના જે નકલંક હોટલ છે ત્યાં પણ એ જ પ્રકારની ઘટના બની હતી। પેટ્રોલ બોમ્બ બનાવી અને સીધો હોટલને ઘા કરવામાં આવ્યો હતો અને સળગાવવાના પ્રયાસ પણ થયા હતા। જે રીતના વાત કરીએ 2 શખ્સો સામે આ સમગ્ર મામલે ફરિયાદ છે તે નોંધાવવામાં આવી છે। જે રૂપિયાની લેતી દેતી, જે પાનના ગલે છે તે રૂપિયાની લેતી દેતી મામલે આખી આ ઘટના બની હતી તેવી વાત સામે આવી છે। દુકાનદાર છે તેઓની સાથે વાત, શું આખી ઘટના શું બની હતી, કોણ કોણ લોકો હતા? એ 2 લોકો હતા જે લોકો ફૂલ નશો કરેલા હતા। ટૂંકમાં બબાલ કરવા દુકાને વસ્તુ લેવા આવેલા। પૈસા અમે આપેલા ઓછા અને એમને એવું કીધેલું કે મેં પૈસા જાજા આપેલા। આપણે એને પરત તોય પૈસા આપેલા કે ભાઈ તે જે આપ્યા હોય ત્યાં પૈસા પાછા પરત તમે જાઓ અહીંથી। પછી એ લોકો ગયા નહીં અને એ લોકોએ ગાળોને એવું બોલીને ધમકી આપીને એ લોકો ચાલા ગયા। પછી ઘડીક વાર પછી એ લોકોએ પેટ્રોલના શીશા ભરીને હુમલો કરેલો। ત્યારે 2 લોકો હતા, પછી આવ્યા ત્યારે એ લોકો 3-4 લોકો હતા, પણ એ ચાલુ બાઈકે ઓલી બાજુ આવીને ઘા કરીને સીધા ફરાર થઈ ગયા। એમ નામ તો એમનું એકનું લખાવેલું હોય આરોપીનું, જી કાક નામ તો સારું રાજેશ જયેશ કેવું કાંક નામ છે, બીજાના નામ નથી આવડતા। 4-5 જણા હતા ટોટલ। વાત કરીએ 4 થી 5 લોકો હતા જે પેટ્રોલ બોમ્બ એટલે કહી શકાય કે બોટલની અંદર પેટ્રોલ ભરી અને સળગાવીને સીધો ઘા કરવામાં આવ્યો હતો। જો કે સમગ્ર મામલે ગાંધીગ્રામ 2 એટલે કે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધવામાં આવી છે। સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે જે રીતના રાજકોટ શહેરની અંદર એક બાદ એક જાહેરમાં મારામારીની ઘટના હોય કે પછી આ પ્રકારની ઘટના સામે આવી રહી છે, સામાન્ય બાબતમાં પેટ્રોલ બોમ્બ બનાવી અને ઘા કરવું એ કેટલું યોગ્ય તે પણ એક સૌથી મોટો સવાલ છે તે ઉત્પન્ન થઈ રહ્યો છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।